હું નહીં કરું ખેડૂત સર્વે એટલે એમ નહીં. કાલ ચેલો સર્વે કરીને જાય? કાલ તમે 4-5 વાગે આયા, કેટલો સર્વે કર્યો? બતાવ ચેલો સર્વે થયો ખેડૂત નો? 4-5 નામ બોલું ખેડૂત નો, ચેલો સર્વે થયો? તમે યાર મારે છે ને તમે મળજો દલીલ નથી કરવી. તમારા જે બાકી હોય દલીલ ના ચમ પાડો તમે? દલીલ ની વાત નહીં, ના પાડો છો નહીં અમારી વાત છે આગળ. ના પાડે તો તમે એ બધું બોલવાનું આવે જ ના. મફતનો પગાર ને બેઠા બેઠા એ બધું તમારે તો બોલવાનું. કોઈ 12 મહિને સર્વે કરો છો? ના તલ નું આવ્યું, ના બાજરી નું આવ્યું, ચેલા સર્વે કરી છે ખેડૂતમાં આવી? તમે બાજરી ફેલ છે, તલ ફેલ છે, એક સર્વે તમે વીમો પાસ કે કરાય એમ કેવું છે? તમારે કરવાનું શું છે? ફરી ફરીને બધા રિપોર્ટ સરકારને આપવાની છે. અને આ તો આપતા નથી કોઈ ખેડૂતો રિપોર્ટ. હું આપતા નહીં તો તમે આ ખેડૂતમાં પૂછ્યું કે હું થયું છે ભાઈ, હું ચો વેદના છે, ચો વીત છે? એટલે મારી જોડે એક જ કામ છે એટલે આખો દિવસ ખેડો રહું. એ નહીં, આ થાય 10 તારે 15 મહિને તો તમારો ઓટો મારાય કે ના મારાય? ભાઈ ખેડો તો આવીએ છીએ. તમારે કઈ પ્રશ્ન હોય તો તમે આજે તો પ્રશ્ન આજે ફૂલ પ્રશ્ન આનું બોલ્યો છે. લગ્ન ની આજે બધી સમયનો ગારો છે, વરસાદ ચાલુ થયો ફરી, તમને દેખાય છે બારિશ ચાલુ થઈ ફરી? હમણાં તો બોલતા હતા વરસાદ નથી. તે હોય અમે ચાલુ થયો તમે રેનકોટ પહેરો. બીજું તો હું કહું હું તમે તો તમે એમ નહીં, તમે આવશો કે નહીં આવ ખેડમાં? કાલે આવ્યો છું. તમે નામ મેમ કર્યું છે, ફોટા પાડો, નામ આપો, આપણે પાસ કરી દઈશું. એવી તો વાત નથી. તમે તો ના પાડો છો કઈ પણ સર્વે નહીં કરું તો ખેડૂત કંટાળીને બોલે છે આ બધું. અરે બાપરી 15 વીઘા તો ફેલ છે કે મોત ગમે એવો કંટાળ. આજે ઘેર લગન લીધેલો હોય, આ હોય તે હોય, આજે કે સીસી ફેરવાનું બધું પેલું હોય તો ખેડૂત પેલું કરશે. દિવસ ચૂકી જો તો દંડ વ્યાજ ગણાય છે. ભાઈ પાસ કરવાની જ વાત છે, કઈ નપાસ કરવાની તમારી વાત નથી. તમે ખાલી એક સામાન્ય સાદો ફોટો પાડીને ના મને આપી શકો. પણ તમે આયા રૂબરૂ? અરે તો કાંઈ એક ભલે ભાઈ પણ સાદા મોબાઈલ હોય છે યાર, તમને પાડવાના. તો તમારા ઘરમાં કોઈ એવું ખાલી ખેડૂત એક ઉંમર લાયક આ રહ્યો ઉંમર લાયક તો ખાટલામાં પડ્યો છે. એમની એટલે તમારા જોડે એક ઉંમર લાયક જ ખેડૂત ખાતેદાર થી બીજા કોઈ તો ઘરમાં ગામમાં કોઈ છે જ નહીં એવું છે? અરે પણ નહીં, ના આવે તો શું કરવાનું? તો ભાઈ ના હોય તો તમારું સર્વે થઈ જશે. કઈ બાકી નહીં રહી જાય. ઉતાવળ તો આજે ને આજે કરી દો. તો કઈ બાકી રહી જાય તો તમે ના કેમ પાડી એમ કઉ છું? તો એક પેલા સર્વે નહીં થાય એટલે એટલે તમે બેઠા બેઠા પગાર એવું કેમ બોલે? તમે કોને સત્તા આપી? તો ભાઈ હું ના, મારી જોડે ના નહીં સત્તા આવી યાર. તો તમારી જ સત્તા. તમારી જોડે બોલવાની સત્તા હોય તો મારી જોડે ના હોય. હું કોઈ આઝાદ નથી. તમે એકલા તો આઝાદ ખેડૂત છો. ખેડૂત બધું કઈ એક હોબળો હો બરોબર તમારે. આજે ખેડૂત ને બોલવાનો ચાન્સ 12 મહિના નહીં હોતા એના ચાન્સ બોલવાના. ખેડૂતમાં ના આવ્યો હોય તો તમે બોલો તો હું આવી જશે. પણ આવ્યો બોલે તો ના સાંભળે. આ ખેડૂતનો સર્વે કેટલો કર્યો બતાવો? ભાઈ જો એ તમને મેં રિપોર્ટ કરી દીધો કે કેટલા કર્યા. તમારે રિપોર્ટ કરવો હોય તો આજે ને આજે આરટીઆઈ કરો. તમે અમદાવાદ કચેરીમાં પહોંચી જજો અને ત્યાંથી આવેદન માંગજો. તમે મારી જોડે દલીલ ના કરો, કામ ના કરો. સરકારી કામમાં રૂકાવટ બનવું એ ગુનો છે. નહીં તો રૂકાટ બનતા અમે. રૂકાવટને કેટલો સર્વે કરો એવું કહો છો એટલે કોઈ મારે વિરુદ્ધ ફરિયાદ કરવાની થાય. બીજું તો શું થાય? તે ફરિયાદ કરી દો, આ તો તમારી વિરુદ્ધ નામ તો ફરિયાદ કરો આજે. બોલો કરી દો. આજે કરી દઉં છું. ચલો આજે એવું વ્યક્તિ મળી જાય તો તમારી જવાબદારી. તમારા વિરુદ્ધ કે ભાઈ મારે ખેડૂતમાં હું સર્વે કરી શકવા સક્ષમ નથી. કેમ કે એક ખેડૂત મને બોલે છે ભાઈ બેઠા બીજો માણસ મૂકો એવું કહી દઉં બરાબર. તમે તમારી એટલે આયોજન કરી દેજો. બીજું તો હું આ એટલે સર્વે તો માને અહીં કરવું એ જ ને. અરે પણ તમે બોલો છો એટલે કે નથી જ. તમે કેમ એવું ઊંધું બોલે બોલો? તમે મને બોલ્યા કે ભાઈ બેઠા બેઠા પગાર લો છો એટલે તમે જ ભાઈ એવું કહેવાનું પડે. ના કમલેશભાઈ હાલું સાદો મોબાઈલ છે એનો. જિલ્લાની અંદર હાલ ખૂબ સારી રીતના સર્વેની કામગીરી ચાલી રહી છે. 74 ટીમો કાર્યરત થયેલ છે અને વિવિધ 8 તાલુકાઓની અંદર જે કમોસમી વરસાદ થયો છે તેનું સર્વેનું કામ ગ્રામસેવક સાથે આત્માની ટીમનો સ્ટાફ અને જે તે ગામના તલાટીઓ કરી રહ્યા છે. તમામ કામગીરીની વચ્ચે એકાદ મીડિયા
ના રિપોર્ટથી મને જાણવા મળ્યું છે કે તલોદની અંદર કોઈ ગ્રામસેવક મિત્ર દ્વારા ખેડૂત સાથે ગેરવર્તન થયેલ છે, પણ એ સહેજ પણ ચલાવી લેવાય એવું નથી. અને જે તે સમય પર જે પણ માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી સાથે ચર્ચા થઈને એમના પર જે પણ કાયદાની અનુસાર કામગીરીમાં તકલીફ પડ્યા બદલ ખેડૂત મિત્રોને જે પણ તકલીફ થતી હશે તેનું નજર ધ્યાને લઈને એક્શન લેવામાં આવશે. ખાસ કરીને ગ્રામસેવક વિરુદ્ધ કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે? જે તે સમય પર જો વધારે ગંભીર ગુનો ગણાય તો માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રીના પરામર્શમાં રહીને તેમની બદલી પણ થઈ શકે અથવા આગળ પણ વિચારણા કરી શકે.